જાય હો માથા પર ઉડે તો જાય બાકી વિવાન નો ઘા ગાઈઝ આપણે હે ને જાડવાને પોલિયો થઈ ગયો ને ત્યાં આમ જ રે અહીંયા આપણે હે ને કેરીના 2 બોક્સ આવી ગયા ને ઠપકારી લીધા ને 2 ભાઈ હે ને ભાઈ પોલિયો ના થઈ પોલિયો ને કે એવો એવો અને यहाँ पर આપણે લીલું જોખાતે હુए હા જોખા તો રામ રામ બધા સબસ્ક્રાઇબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ વિડિયો ની અંદર ને આજનો આપણે વિડિયો ચાલુ થઈ ગયો છે સવારના પોરમાં ઓલમોસ્ટ વાગી ગયા છે 10 ને 5 થઈ ગઈ છે ને આપણે આજે જવાનું છે જુવાનગઢ જમણવાર છે જમણવાર તો હું જો કે મારા ભાઈને આવ્યા એટલે ને જમવાનું રાખેલ છે તો ને જવાનું છે ઘણા બધા ઘેર જાઉં પણ આપણે ને કે ફેમિલી ફ્રેન્ડલી બ્લોગ નથી એટલે હું કે બતાવી નહીં પણ તો હાલો તમે ભેગા ને ગેસ આપણે હે ને જે વિક્રાંત લઈને જવાનું છે પણ આમાં હે ને કદી તકલીફ વાળું છે જો બતાવું તમને જે હું રાખ્યું ને બધું આમાં હે ને અહીંથી જો પેટ્રોલ લીક થાય છે ક્યાંકથી નીચેથી જો અહીં રાતે ઘણું બધું પેટ્રોલ ઢરાઈ ગયું હતું પણ હવે આપણે હાલતા થઈ જાય હાલો ને આપણે ક્યાં નથી જવું અહીંયા જો આપણે હે ને ભાઈ મસ્ત મજાની આપણી ગાડી રાખી દીધી છે અહીંયા આપણું જ ઘર છે ને અહીંયા હે ને આપણી સગવડતા માટે જો ચાય હાજર થઈ ગયો છે ત્યારે અરે ભાઈ હાલો ચા પી લો ને પછી તમને મળું ને આગળની ઢોર થયો ચા અને ભાઈ ને ઇટ્સ ટાઈમ ટુ હવે છાનામાના ઘર ભેગા થઈ આપણે આપણી ગાડી લઈને હાલતા થઈ જાય ઘર બાજુ હવે તો ભાઈ જો અહીંયા ઘરે આવી ગયા મસ્ત મજાની આઈસ્ક્રીમ બનાવી નાખી કેરીના રસની સસ્તી આઈસ્ક્રીમ ખાઈ લો પછી વાત કરું તમારો ભાઈ ખંભાળીએ આવી ગયો હોય ને વળી પાછું આપણે હાથમાં જોઈ લીધા હોય ને આપણે સ્કૂટી ગાડી લઈ આપણે જવાનું વળી પાછું ગામમાં ઘરે બેસવા અને કેને ઘરે જવાનું હું કંઈ રિવીલ નહીં કરી આમાં કેવું હોય કે ઘણા ને મજા આવતી હોય વિડીયો જોવાની મજા આવતી ભાઈ ને વિડીયોમાં આવવું ના હોય ભાઈ ખોટા મારે કોણ ભાઈ વિડીયો ડિલીટ કરે ને કાંઈ કરે હું કોઈ વિડીયોમાં લઉં જ નહીં કોઈ વિડીયોમાં આવે તો આપણે ઉપાદી ને અમને કાંઈ વિડીયોમાં ના લે અમારે ઘેરે તમારું કાના મૂકવું એટલે ભાઈ આવું બધું હોય એટલે ના મૂકી શકું સમજો વાતને અને ભાઈ આપણે હે ને આજે 11 હશે એટલે આપણે કેવું નામ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપણે હે ને ગાયને લીલું નાખ્યું અને તમારો ભાઈ પહેલી વાર દાન કરવા જાય છે આમ કમેન્ટ કરી નાખો કે મારા ભાઈ હું ઘણું દાન કર્યું આમ તો પણ હે ને આ વિડીયોમાં થોડું ઘણું બતાવશું આપણે અને यहाँ पर આપણે લીલું જોખાતે હુએ હા જોખાય હાલો ને હિન્દીમાં પાછો બહુ આવી જાય ને તમારો ભાઈ એક વાંધો હાલો થઈ જાય ગાય માતાને નાખીને પછી આપણે જઈશું આગળ હાલો તો ફિલહાલ આપણે ગાય માતાને લીલું ખવડાવી દીધું હોય ને હવે આપણે જઈ ઘરે ત્યાં જઈને હું તમને નહીં બતાવી શકું એના માટે સોરી પણ ચાલો તો ભાઈ બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને અહીંયા આપણા ભાઈ ગલુડિયાને રમાડે સવારના પોરમાં અને તમે કંઈ અમને ઓલું હમણાં કેવું ગીત ગાતો હતો ભાઈ જારો તમને અરે જારો ક્યાં જાય ફોન તમને હરખી રીતે બતાવું હા જારો હરખું બોલ ને મારો ભાઈ હે ને પ્લીઝ એકવાર બોલ દે દોસ્તી ના મેં સમ ખાતા તારે ભાઈ બંધી મારી બોલો વાહ 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 કે વાહ વાહ મારો બેન ભાઈ ને કલાકાર છે પણ અહીંયા ગલુડિયા છે ને કૂતરા છે ને 19-20 નો આંકડો છે નહીં જો અને એને ગીત બેગ તો નીકળી ગયો ને ગાય જ રાખે આખો દી ગાય રાખે છપરી તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અને ટાણે ધબવા બેસી ગયા તરબૂચ વિયન ભાઈ નહીં અને એને તરબૂચ એવું ભાવે કે એની કોઈ વાત જ નથી હાલો બધાને કહી દે કે હાલો તરબૂચ ખાવા બોલ ને વ્યવસ્થિત હાલો તરબૂચ ખાવા બોલ એ અમારો ભાઈ હે ને જાય ઓલો ક્યાંય જેમ ખાડો છે કા હાવ ખાડો એ ક્યાંય બોલે જ નહીં નકર આમ નામ બોલતો હોય અસલ કા પણ તકલીફ વાળું હવે કેમેરા ચાલુ થાય એટલે બધાને તકલીફ આવે તમે આખી રાત પતાવી નાખી હાલો ને તરબૂચ અહીંયા હે ને હમણાં હે ને એક્સિડન્ટ થઈ ગયું હોય મોટા ભાઈએ એટલે નાના ભાઈ એક્સિડન્ટ થયા છે આપણા ભાઈ પાણી મારે દોડી જતો તો બધા ઘરના ના પાડે છે અને હક જ ના હોય અને જેવો રેડો તો ભાઈ બપોર પછીના વાગી ગયા છે 6:30 વાગી ગયા અને અહીં જે આપણે મસ્ત મજાને ઝાડવું વાવવાનું હોય અટાણે
કંઈ એને ઝાડવું વાવ્યું નહોતું પણ ઝાડવું એક બીજું વાવી નાખ્યું. અને આપણે સ્પેશિયલી જુનાગઢથી મગાવેલી છે કેરી, અને એ કેરી આખીએ હમણાં કંઈક 7 વાગ્યા ઢુકડી આવીએ તો કેરી એ લેવા જવાની છે. ઝાડવું વાવવાનું છે તો ઝાડવું વાવી દઉં, કેરી લઈ આવું ને બધું તમને બતાવું. હાલો ને આમને આ પ્રકારનું છે ને ઝાડવું છે, પણ આમાં શું થાય ને આમ કે જોતા ગજની કંઈ ખબર નથી પડતી. પાન પણ એ હાલો ને આમ આપણે હજી ખબર નથી પડતી આમાં શું ઉગે ને કેવી રીતે થાય ને ગાય આમ કમેન્ટ કરી નાખો. બીજું શું હતું ભાઈ દિયો? અરે ભાઈ આ વરી શું છે? ઇન્ડોર પ્લાન્ટ છે, પણ આપણે તો એ તો બતાવ્યું. આમ જો આ હે ને આ નહીં કંઈ આપણે જાજી જાણ છે ને, અને હજી હવે કંઈ હોય તો તમે હજી બતાવી દો. હજી કંઈ છે ઓલો થોરનો અથોડ. અને અરે વાહ, આપણો ભાઈ ગામે ચડી ગયો. ઈ આપણો ચડી એ નાના ઓલો કિસ્સુ જે ધમકી દેતા છે સાલા. જો કેમ બાકી આવું બધું પ્લાન્ટ છે ને ઉગી જાય ને પછી જો આ બધું 1 નંબર લાખીએ ને ત્યાં સુધી આમાં કઈ મજા આવે હું છે જ નહીં. અને આપણો ભાઈ વિવાન દીમાં 4 વાર પડે છે. એ તને ખબર છે આજે હે ને ઓટામાંથી આટલી સ્પીડે જઈને પડ્યો અને એવો રડતો તો માથા ભર આવ્યો. માથા ભર ઉડે તો જાય, બાકી વિવાનનો ઘા. સ્લીપ મારી હતી નહીં, પડી ગયો તો એમ બોલ. સ્લીપ મારી હતી. હા એમ આણદે હા જો આવ્યો ને બાકી એમ આઠી આ પહેલી વાર કામે ચડી ગયા. શું કરવાનું હે બાકાજી? વાહ, ખાડો કરવાનું બાકાજી કી કે હે. ગાઈઝ આપણે હે ને જે જાડવાને પોલિયો થઈ ગયો ને ત્યાં આમ જ રે. આ સીધું નથી થઈ શકતું. જો આ કિસલો કામે ચડી ગયો. કિસલો કામે ચડી ગયો. આ લઈ લે નથી લે હું હવે મૂક ને. અમે કામ કર્યા જાય, તમે કામ કર્યા જેવડા હો, તમારથી કામ કરાય. એ ઉભો રે મૂકતા અને હાથ તો જો. હાથ બતાવ. હાલ તું હાલ ને જાળ હું વાવી દે. એક તો તને ખબર છે ને ઓલા પોલિયો થઈ ગયો એને હાજો કરવા જાવો જોઈએ. પોલિયો નાનો નહીં એટલે ઝાડવું નાનું થઈ ગયું પણ પોલિયો હમો થઈ ગયો એમ કે નહીં. થોડુંક ઝાડવું કેજ્યુઅલ એમ કે ને કાવ્યો એ વિવાને વાવ્યું એમાં પછી શું વરે કેજ્યુઅલ જાય ને. પાણી જ નાખવું હોય ઈ જ ને. यहाँ पर આપણે દહીંનું સાસ મેં ઠપકારી લીધું અને અહીંયા આજે આપણે કિશુભાઈ ભેગો આવ્યા. ઓલા છપરીને તો ચક્કર મારવી દે ને એટલે એને હાલે એને વધી જાય એટલામાં તો બસ હવે હાલો આપણે લેતા આવી વસ્તુ. ભાઈ આમ બે ભાઈઓ છે ને અહીંયા આવીને બેસી ગયા છે પણ બસ છે ને હજી ખાલી ભાણવારી જ પૂગી. હવે એ તો અહીંયા કંઈ આવ્યા ભાણવારીથી ઓલમોસ્ટ અહીં પૂગવામાં છે ને 15-20 મિનિટ ગાળો અડધી કલાક લેખી દો ને. અહીંયા અમે બેસીએ 15-20 મિનિટ ને મસ્ત મજાનો અહીં સનસેટ થાય છે. અને બે ભાઈઓ સ્કૂટી માથે ચડીને બેઠા. આ છપરી છે જરાક જોઈને મુર્ગા કટ જેવો મુર્ગા કટ બતાવવા. મુર્ગા કટ ભમરી છે નહીં મુર્ગા કટ જ કે કેમ લાગે છે વાળ. અહીંયા આપણે છે ને કેરીના 2 બોક્સ આવી ગયા ને ઠપકારી લીધા ને બે ભાઈઓ છે ને છાની મનીને ખોરા પગે છે ને ઘર બાજુ હાલ હે કદના ખાવું હતી. ખાધા સિવાય વાત જ નથી કરતો મારો ભાઈ. અહીંયા ભાઈ છે ને આપણે કેરીની મસ્ત મજાની અનબોક્સિંગ કરી નાખી ને જો કેવી છે કેરી તમે કહેગા કમેન્ટ કરી દો. હા ને ભાઈ હે કાલ રાતે તમારા ભાઈએ મસ્ત મજાની કેરી દાબી લીધી હતી, જમી લીધું હતું ને બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો તો. રાતે ઓલમોસ્ટ 1 વાગ્યા સુધી આપણે છે ને એડિટિંગ કરી. બેને દિને ટાણું ન ચડે ને રાતે જ ને એડિટિંગ કરવી પડે. એસીમાં નાખો ને મોબાઈલ આપણો જાય વધારે હીટઅપ થઈ જાય એટલે. પણ આજના બ્લોગમાં એટલું આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો તો આપણે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પાછા આપણે નવા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી રામ રામ સબસ્ક્રાઈબર ને